પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર પાણી કે નાળિયેર લેવાય કે નહીં? ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે જો પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર પાણી કે નાળિયેર લેવામાં આવે તો એ ગરમ પડી શકે છે. નહીં, પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર પાણી અને નાળિયેર તમારા માટે હીરો સાબિત થશે. કઈ રીતે? કેમ કે નાળિયેરની અંદર ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે તમારા બોડીમાં ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સને મેન્ટેન કરે છે. નંબર 2, તમારી અંદર રોગપ્રતિકારક શક્તિ પણ વધારે રાખે છે. નંબર 3, તમારા બોડીમાં પાણીનું પ્રમાણ છે, મતલબ કે હાઇડ્રેશન છે, એને મેન્ટેન કરે છે. તમારી પાચન શક્તિ પણ વધારે છે. મેક શ્યોર કે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર પાણી કે નાળિયેર લો તો તમારે ભૂખ્યા પેટે ના લેવું જોઈએ. ખાઈને 30 મિનિટ કે 1 કલાક પછી તમારે નાળિયેર પાણી પીવું જોઈએ, કેમ કે ઘણી વખત એના લીધે ગેસ કે કબજિયાતની પ્રોબ્લેમ થઈ શકે છે. નાળિયેર પાણીનો એ પણ ફાયદો છે કે તમારા બોડીમાં જે તમને મોર્નિંગ સિકનેસ થાય છે, મતલબ કે ઉલટી, ઉબકા, કબજિયાત, ઇનડાયજેશન, ડાયરિયા, એને પણ નહીં થવા દે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર પાણી લેવું જોઈએ. દિવસના 1 કે 2 તોફા તમે નાળિયેર પાણીના લઈ શકો છો. Thank you so much and take care.